કે આવી અલૌકિક જગ્યાઓ છે. બાણેજ ને જામવાળા જમજીરની જગ્યા. ગીર કાંઠાના પ્રતિબંધિત વિસ્તારમાં ગીર જંગલની અંદર આવેલું છે એક એવા મહાદેવનું મંદિર જે ખાલી વર્ષમાં 2 વાર જ ખોલવામાં આવે છે. શ્રાવણ માસના 30 દિવસ અને શિવરાત્રીના 7 દિવસ. પાતળેશ્વર મહાદેવ. આ શિવલિંગ સ્વયંભૂ એટલે કે પાતાળમાંથી પ્રગટ થયેલું છે. આ મંદિરનો ઉલ્લેખ ગરુડ પુરાણમાં પણ જોવા મળે છે. અનંત અખંડ અમર અવિનાશી કષ્ટ હરણ હૈ શંભુ કૈલાશ. અહીંયા હાલના મહંતશ્રી દ્વારા શ્રાવણ માસના 30 દિવસ અને શિવરાત્રીના 7 દિવસ ભાવિ ભક્તો માટે પ્રસાદની સુવિધા રાખવામાં આવે છે. બધી માહિતી એ ગામના બેઠા છે. જય સપ્તેશ્વર મહાદેવ. પૂજ્ય જમનાદાસ બાપુ જે આ જગ્યા અવાવરું એક જંગલ હતું, પોતે સ્વયં જાત મહેનત કરી જગ્યાનો વિકાસ કરો. પોતે સિદ્ધ તપસ્વી મહાત્મા ગુરુ શ્રી સરસ્વતીદાસજી બાણેજ ને જામવાળા જમજીરની જગ્યા, જે આજે એક વિશાળ જગ્યા અને ધર્મનું મોટું ક્ષેત્ર છે, જે લોકોને રાહ બતાવતા રહી છે. આ ગીરની પૌરાણિક જગ્યા, પ્રાચીન અલૌકિક ને સુંદર જગ્યા છે, જે 7 ઋષિઓ જે અહીંયા તપસ્યા કરી ગયા એની ઉર્જા આજે પણ વહે છે ને લોકો અહીંયા આવીને શાંતિ અને સુખનો અનુભવ કરે છે. ગીરની મુખ્ય જે 2 નદી જે દુષ્કાળમાં વહેતી રહી ને અવિરત પ્રવાહ એનો ચાલુ જ છે. 1972 ને 87નો જે દુષ્કાળ હતો તો ગુપ્ત સરસ્વતીના રૂપે અહીંયા ક્યારેય પાણી નથી ખૂટ્યું એવી અલૌકિક નદી છે. તો જ્યાં ભાઈ મૂળજીભાઈ છે, પોતે વૈદ પણ છે અને ઘણા લોકોની સારવાર, દવાઓ અને જેવો કે દવા એવી બધી કે જેને ખરજવા, ધાધરો, સાયટિકા, કમરના દુખાવા, ડાયાબિટીસ
કે જે ઘણી નિસ્વાર્થે ભાવે સેવા કરે છે. અમે સુરતના વતની છીએ, પણ અમને એમનું સરનામું મળતા અમે એ ગાડી જે ગામ જામવાળા ગામમાં આવ્યા, અને એ ભાઈનું પૂરું નામ છે મૂળજીભાઈ નાગજીભાઈ. જે કોઈને બી કાંઈ તકલીફો હોય તો એ ભાઈ પોતાના વતનમાં પણ આવે છે, પણ સુરતની અંદર પણ મળી શકશે તમને. જેમ કે અમે એમની પાસેથી દવાઓ બહારના દેશોમાં પડે, ઓસ્ટ્રેલિયા બી અમારા રિલેટિવ છે ત્યાં મોકલી છે, ઇંગ્લેન્ડમાં મોકલી છે, એવા 2-3 દેશોમાં અમારા સંબંધીઓને ત્યાં પણ અમે મોકલી છે. ને આજે એ લોકોએ અમને દવા માટે મગાવી છે ને અમારે મોકલવાની છે, તો અમે સ્પેશિયલ પહેલા સુરતથી જુનાગઢ આવ્યા, જુનાગઢથી એમના પોતાના વતનમાં આવ્યા, અને એ ગાડી સપ્તેશ્વર મહાદેવની ખબર પડી કે એમને પોતે દર્શને ગયા છે, તો અમે પણ એ દર્શનનો લાભ મળ્યો, અને અમને પણ એ પોતે બાપુના ચરણોમાં આશ્રમમાં જે ભાઈ અમને મળી ગયા, અને આજે અમને પણ એ ઘણો આનંદ થયો કે આવા ધામનું અમને પણ દર્શન કરવાનો એમના લીધે લાભ થયો, અને દરેક વસ્તુઓનો બી અમને પ્રાપ્ત થયું કે આવી અલૌકિક જગ્યાઓ છે કે જે લોકો અહીંયા ક્યારેક આવે, જુએ, દર્શન કરે તો બધાને આનંદ થાય. એવી અમે બી ભગવાનને દરેક ભક્તોને બી પ્રાર્થના કરીએ છીએ કે એક વખત અવશ્ય મુલાકાત આવી જગ્યાની લો. તમારે કોઈ પણ દર્દ તકલીફ હોય કે જે મેં તમને પહેલા પણ કેવી કે જે લોકો હિંમત હારી ગયા હોય, દાદર, ખરજવા, ડાયાબિટીસ, કમરના દુખાવા, શરીરના દુખાવા, કે જે ઘણી એવી દવાઓ વૈદ છે પોતે, અને આજે વર્ષોથી રિઝલ્ટો મળ્યા છે, ત્યારે અમે સુરતથી જુનાગઢ ને જુનાગઢથી જામવાળા લગીને અમે આવ્યા છે બહાર મોકલવા માટે, લોકોની સેવા કરવા માટે. ને એ ભાઈ બી નિસ્વાર્થે સેવા કરે છે. તો તમે આશ્રમની સેવા દર્શન લ્યો, આવા તમારા દુઃખ દર્દ હોય તો એ ભાઈ બી તમને મળશે, સુરતમાં બી મળશે. ને સુરતની અંદર અશ્વની કુમાર 3 પાનના વડ પાસે ગાયત્રી મંદિર રેલવે સ્ટેશનથી 4 કિલોમીટર દૂર છે. બસ તમે કોઈને બી પૂછશો, ખાલી 3 પાનનો વડ ને વૈદજી નામ પૂછશો કે ભાઈ વૈદ ક્યાં છે, મૂળજીભાઈ વૈદ, તો તમને બધી માહિતી મળી જશે. તો એક વખત મારે જે કહેવાની ફરજ હતી મેં બધાને જાણકારી આપી છે. તો આવી દવાઓનો પણ લાભ લ્યો, આવા ધામનો પણ લાભ લ્યો, ને ક્યારેય જે ગામમાં આવો અહીંયા ગાડી જામવાળા, તો અહીંયા આશ્રમોનો, સંતોના બધાના દર્શન થશે, અને એ બી તમને બધા ભાગ્યશાળી હશો તો જ આવા બધા પ્રાપ્ત થશે. અમે તો દવા માટે આવ્યા હતા, પણ આવા સંતોના દર્શન એમના લીધે અમને બી ભાગ્યશાળી કહીએ, એવા ભાગ્યશાળી આપ સૌ ભક્તો પણ બનો, એવી મારી 2 હાથ જોડીને સર્વ ભક્તોને સૌને મારી પ્રાર્થના છે.